નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, આગામી રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો તેમજ જે દિવાળી નજીક આવી રહી છે તો આ તહેવારો પહેલાં જ સરકાર દ્વારા જે છે તે મિત્રો રાજ્યભર તેમજ દેશભરના કરોડો કામદારો શ્રમિકો માટે જે છે તે મિત્રો મહત્ત્વના સમાચાર બહાર પાડ્યા છે। સરકાર દ્વારા જે છે તે મિત્રો શ્રમિકો અને કામદારો માટે નવું લઘુત્તમ વેતન દર લાગુ કરવામાં આવ્યું છે અને હવેથી જે કામદારો અને શ્રમિકો છે તેમને અલગ અલગ શ્રેણી પ્રમાણે આટલા પૈસા મળશે તેવું શ્રમ લઘુત્તમ વેતન 2025નો જે છે તે મિત્રો સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે। તો આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું કે સરકાર દ્વારા અલગ અલગ શ્રેણીના જે મિત્રો કામદારો અને શ્રમિકો છે, ખેત મજૂરો છે, તેમને મિત્રો નવો લઘુત્તમ વેતન દર કેટલો લાગુ કર્યો છે, ક્યારથી થશે આ લઘુત્તમ વેતન દર લાગુ, તમામ માહિતીને આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીએ। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો। જો ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા સરકારી કર્મચારી, પેન્શનર્સ, આવા કામદારોને લગતા ન્યૂઝ તમને અમારા ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો કામદારો માટે રાહત, નવો લઘુત્તમ વેતન દર લાગુ, હવે તમને આટલા પૈસા મળશે। શ્રમ લઘુત્તમ વેતન 2025 લાગુ કરવામાં આવે છે। કામદારો માટે મોટી રાહતના સમાચાર છે, કારણ કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ લઘુત્તમ વેતન દરમાં વધારો કરીને લાખો કામદારોને વધતી મોંઘવારીથી થોડી રાહત આપી છે। વર્ષ 2025માં દેશભરમાં નવા વેતન દર લાગુ કરવામાં આવ્યા છે, જેનો સીધો લાભ બાંધકામ સ્થળો, કારખાનાઓ, ફેક્ટરીઓ, દુકાનો અને ઘરકામમાં રોકાયેલા કામદારો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં મનરેગા હેઠળ કામ કરતા કામદારોને થશે। સામાન્ય રીતે વધતી જતી મોંઘવારી અને જીવન નિર્વાહ ખર્ચને કારણે મજૂર વર્ગ પર બોજ વધ્યો હતો અને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર હોય કે પછી રાજ્ય સરકારો લઘુત્તમ વેતન દરમાં વધારો કરવાનો નિર્ણય આ બંને સંવર્ગોએ લીધો હતો, જેથી કામદારોની આવક વધી શકે અને તેમના જીવન ધોરણમાં સુધારો થઈ શકે। લઘુત્તમ વેતન અધિનિયમ 1948 હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારો સમયાંતરે વેતન નક્કી કરે છે અને કામદારોને અધિકાર આપે છે કે જો તેમને નિશ્ચિત પગાર કરતાં ઓછો પગાર મળે તો તેઓ ફરિયાદ પણ નોંધાવી શકે છે। હાલમાં રાજ્ય સરકારના અલગ અલગ જે શ્રમિક કેટેગરી છે, જેમાં સ્કિલ્ડ, સેમી સ્કિલ્ડ, અનસ્કિલ્ડ અને મિત્રો અપર સ્કિલ્ડ, આવા જે કુશળ અકુશળ જે કહી શકાય તેવા કારીગરોનો જે પગાર છે, જે કામદારો છે, તેમનો પગાર મિત્રો અલગ અલગ શ્રેણી પ્રમાણે અલગ અલગ નક્કી કરવામાં આવે છે। દિલ્હી સરકારની જાહેરાત મુજબ વાત કરીશું દિલ્હી રાજ્ય સરકારની, તો રેખા ગુપ્તા સરકાર દ્વારા તમામ શ્રેણીના કામદારો માટે લઘુત્તમ વેતનમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે, જે 1 એપ્રિલ 2025થી અમલમાં આવ્યો છે। હવે દિલ્હીમાં અકુશળ કામદારોને દર મહિને 18,456 રૂપિયા મળશે, જ્યારે એ પહેલાં આ રકમ 18,066 રૂપિયા હતી। અર્ધકુશળ કામદારોને સેમી સ્કિલ કહી શકાય તેને મિત્રો 19,929 રૂપિયા મળશે, જે વધીને 20,371 રૂપિયા પ્રતિ માસ થયો છે। કુશળ કામદારો એટલે સ્કિલ જે કામદારો છે તેમનો પગાર 21,970 રૂપિયાથી વધીને 22,411 રૂપિયા પ્રતિ માસ થયો છે। જે કામદારો મેટ્રિક્સ પાસ કર્યા છે પરંતુ સ્નાતક નથી, તેમને પણ વધેલા દરોનો લાભ મળશે। તેમનો માસિક પગાર રૂપિયા 22,411 નક્કી કરવામાં આવે છે। સ્નાતક અથવા ઉચ્ચ લાયકાત ધરાવતા કામદારોને હવે દર મહિને રૂપિયા 24,356 રૂપિયા મળશે, જે પહેલાં 23,836 રૂપિયા હતું। નવા લઘુત્તમ વેતન દર મુખ્ય મુદ્દાઓ શું છે? તો દિલ્હી સરકારની જાહેરાત મુજબ તમામ શ્રેણીના જે કારીગરો છે તેમને મિત્રો આપણે ઉપર કર્યું તે પ્રમાણે વાત મળશે એવું દિલ્હી ઉપરાંત કેન્દ્ર સરકારે દેશભરમાં લઘુત્તમ વેતન દરમાં પણ વધારો કર્યો છે, ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રમાં કામદારો માટે, જેમ કે લોડિંગ, અનલોડિંગ, સફાઈ વગેરે। કેન્દ્રના નવા દરો 1 ઓક્ટોબર 2024થી લાગુ કરવામાં આવ્યા હતા। આમાં સેક્ટર એના કુશળ કામદારોને પ્રતિ દિવસ 783 રૂપિયા અને પ્રતિ માસ 20,358 રૂપિયા, જ્યારે અર્ધકુશળ કામદારોને પ્રતિ દિવસ 868 રૂપિયા અને પ્રતિ માસ 22,568 રૂપિયા, સેમી સ્કિલ્ડ કહી શકાય, અનસ્કિલ્ડ અને સ્કિલ્ડ કામદારો એટલે કે કુશળ કામદારો, કારકુનો અને નિઃશસ્ત્ર ચોકીદારોને પ્રતિ દિવસ 954 રૂપિયા, જેનો પ્રતિ માસ 24,804 રૂપિયા, અને અત્યંત કુશળ જે કહી શકાય મિત્રો એકદમ સ્કિલ્ડ માણસ હોય અને કુશળ અને સશસ્ત્ર ચોકીદારને પ્રતિ દિવસ 1,035 રૂપિયા એટલે કે પ્રતિ માસ 26,910 રૂપિયા મળશે તેવી જાહેરાત કરવામાં આવી હતી। કઈ યોજના હેઠળ રાહત આપવામાં આવી છે? તો ગ્રામીણ વિસ્તારોમાં કામદારો માટે મનરેગા, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ વેતન દરમાં પણ વધારો કરવામાં આવ્યો છે। અહીં કામદારો માટે નક્કી કરાયેલા વેતન દર વર્ષે 2.33% વધીને 7.48% થયા છે। ઉદાહરણ તરીકે હરિયાણામાં મનરેગાના વેતન હવે પ્રતિ દિવસ 400 રૂપિયા છે, જ્યારે દેશના અન્ય રાજ્યોમાં આ દર રાજ્યમાં બદલાતા રહે છે। મનરેગા હેઠળ દરેક ગ્રામીણ પરિવારને દર નાણાકીય વર્ષે ઓછામાં ઓછા 100 દિવસની રોજગારીની ગેરંટી આપવામાં આવે છે। નવા દરો CPIAL એટલે કે કૃષિ શ્રમ ગ્રાહક સૂચકાંક ભાવના આધારે નક્કી કરવામાં આવે છે, જેથી કામદારોના વેતન વર્તમાન ફુગાવા સાથે મેળ ખાય। સરકારો દર વર્ષે 2 વાર 1 એપ્રિલ અને 1 ઓક્ટોબરના રોજ મોંઘવારી ભથ્થાના એટલે કે વર્ચ્યુઅલ DAના આધારે વેતન દરોમાં વધારો કરે છે।
આ બધા નિર્ણયોનો ઉદ્દેશ કામદારોની આવક વધારીને તેમના સામાજિક અને આર્થિક જીવનમાં સુધારો કરવાનો છે, જેમાં લઘુત્તમ વેતન જો ન મળે તો શું કરવું? તો જો કોઈ કામદારને નિર્ધારિત લઘુત્તમ વેતન દર કરતાં ઓછો પગાર મળે છે તો તે સંબંધિત જિલ્લાના શ્રમ કમિશનર અથવા સંયુક્ત શ્રમ કમિશનરને ફરિયાદ કરી શકે છે. શ્રમ વિભાગને લઘુત્તમ વેતન અધિનિયમ 1948 હેઠળ કાર્યવાહી કરવાનો અને કામદારની સમસ્યાના ઉકેલ માટે યોજનાઓ બનાવવાનો અધિકાર છે. આ રીતે કામદારોને તેમના અધિકારો અને કાયદેસર વેતનનો લાભ મળે તે માટે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ મિત્રો દેશભરના કામદારોને રાહત આપવા માટે લઘુત્તમ વેતનમાં વધારો જાહેર થયો છે. જય હિન્દ, અસ્તુ.